નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. બંગાળની ખાડીની સિસ્ટમની અસરની શરૂઆત થઈ ચૂકી છે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ છે એ જમાવટ લઈ રહ્યું છે અને સાથે સાથે ગાજવીજવાળો વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી 48 કલાક કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ, ખબર તમારા કામની છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો. 25 તારીખ અને રાતના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો અમદાવાદની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે સાથે સુરતના વિસ્તારમાં, આ ઉપરાંત વડોદરા તેમજ સાથે સાથે ભાવનગર, ત્યારબાદ જૂનાગઢના વિસ્તારોમાં અને ગીર સોમનાથમાં પણ વરસાદની શરૂઆત ધીમે ધીમે થઈ જવાની છે મિત્રો. ત્યારે 26 તારીખની વાત કરીશું. 26 તારીખના રોજ વહેલી સવારે દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી સક્રિય થશે, જેમાં સારો એવો વરસાદ ગાજવીજવાળો જોવા મળશે. ઉના, કોડીનાર તેમજ સાથે સાથે મહુવા ઉપરાંત વેરાવળના વિસ્તારોમાં તેમજ તુલસીશ્યામ અને ગીરના વિસ્તારોમાં. ત્યારબાદ વાત કરીએ તો ભાવનગર વિસ્તારમાં તેમજ બોટાદમાં, આ ઉપરાંત બાબરા વિસ્તારમાં તેમજ સાથે સાથે અમરેલી પંથકમાં છે એ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે મિત્રો. મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરોમાં ગાજવીજવાળો વરસાદ છે એ જોવા મળશે વહેલી સવારે. ત્યારબાદ આપણે બપોરના સમયનું હવામાન જોઈશું તો બપોરના સમયે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અમરેલી તેમજ ગોંડલ, આ ઉપરાંત જસદણ, જૂનાગઢ તેમજ બેંદરડા, કેશોદ વિસ્તારમાં તેમજ ઉના, વેરાવળ, સુદ્રાપાડાના વિસ્તારમાં, સાથે સાથે મહુવા, રાજુલા વિસ્તારોમાં તેમજ અમરેલીના દરિયાકાંઠામાં, આ ઉપરાંત પાલીતાણા વિસ્તારોમાં ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળશે. ત્યારબાદ સાંજના સમયે આપણે હવામાન જોઈએ તો સાંજના સમયે પશ્ચિમ સૌરાષ્ટ્ર તરફ વધારે અસર જોવા મળશે, જેમાં 26 તારીખ સાંજના રોજ જૂનાગઢની આસપાસ તેમજ ગોંડલ, આ ઉપરાંત ધોરાજી, ઉપલેટા વિસ્તારમાં તેમજ સાથે સાથે જામજોધપુર વિસ્તારમાં, આ ઉપરાંત લાલપુર તેમજ સાથે સાથે ભાણવડ તેમજ ખંભાળિયા વિસ્તારમાં, આ ઉપરાંત ભાટિયામાં, સાથે સાથે પોરબંદરના વિસ્તારોમાં, આ ઉપરાંત રાજકોટમાં તેમજ કાલાવડના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ છે મિત્રો જોવા મળશે ને સારો એવો વરસાદ જોવા મળી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતની વાત કરીએ તો 26 તારીખના રોજ સાંજના સમયે પાલનપુર તેમજ ખેડબ્રહ્મા, ઉપરાંત હિંમતનગર, મહેસાણા, પાટણ તેમજ સાથે સાથે વાત કરીએ તો અરવલ્લીમાં, છોટાઉદેપુરમાં, લુણાવાડામાં, કપડવંજમાં, ગાંધીનગર, કલોલ તેમજ અમદાવાદ કડી વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે સાંજના હવામાન સમાચાર જોઈએ તો સાંજના પણ ભાવનગર વિસ્તારમાં ખાસ કરીને જમાવટ થશે. બોટાદ વિસ્તારમાં, ભાવનગર, આ ઉપરાંત અમરેલી, સાથે સાથે બાબરા, ઢસા, આટકોટ, જસદણ, ચોટીલા તેમજ ગોંડલ વિસ્તારોમાં છે. સાથે સાથે જૂનાગઢ અને ઉપલેટા, ધોરાજી પંથકમાં પણ ગાજવીજ સાથે મિત્રો વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ 27 તારીખનું હવામાન જોઈએ તો 27 તારીખના રોજ દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ જોવા મળશે અને આ વરસાદના આંકડા 2 થી 4 ઇંચના જોવા મળશે, જેમાં મહુવા, ઉના તેમજ કોડીનાર, આ ઉપરાંત અમરેલીના ગ્રામ્ય પંથકોમાં, ધારીમાં, અમરેલી શહેરમાં, ત્યારબાદ જૂનાગઢ તેમજ વિસાવદર, બિલખા, ભેસાણ વિસ્તારમાં, વેરાવળમાં, કોડીનારમાં તેમજ સાથે સાથે ગીર પંથકમાં, આ ઉપરાંત પાલીતાણા, જેસર, મહુવાના વિસ્તારોમાં, તળાજામાં તેમજ ભાવનગરની આસપાસ, ઘોઘામાં સારો એવો ગાજવીજવાળો વરસાદ મિત્રો જોવા મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો ચોટીલા વિસ્તારમાં, થાન વિસ્તારમાં તેમજ વાંકાનેર, આ ઉપરાંત લીંબડી અને સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ મિત્રો જોવા મળશે. બપોરના સમયે આપણે 27 તારીખના જોઈશું. 27 તારીખ બપોરના સમયે સિસ્ટમની અસર છે એ મધ્ય સૌરાષ્ટ્ર તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જોવા મળશે, જેમાં ગોંડલ, રાજકોટ તેમજ ભાણવડ, આ ઉપરાંત જામજોધપુર, ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા વિસ્તાર, જૂનાગઢ તેમજ રણાવાવ, કુતિયાણા, પોરબંદર, આ ઉપરાંત જામનગર તેમજ લાલપુર અને જામજોધપુરના સમાણામાં પણ સારો એવો ગાજવીજવાળો વરસાદ જોવા મળશે મિત્રો. એ સિવાય વાત કરીએ તો અમરેલીમાં, કુંડલા, ધારી, બગસરા, વિસાવદર, તુલસીશ્યામ, ગીર વિસ્તારમાં, રાજુલામાં, મહુવામાં ગાજવીજ સાથે 2 થી 3 ઇંચ વરસાદ જોવા મળશે મિત્રો. આ ઉપરાંત વડોદરાથી લઈ અને વલસાડ સુધીના વિસ્તારોમાં ગાજવીજ સાથે સારો એવો વરસાદ જોવા મળશે, જેમાં મુંબઈની આસપાસ, પાલઘરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી શકે છે. આ ઉપરાંત 27 તારીખ સાંજ સમય બાદ પણ વાતાવરણ સારું રહેશે, જે બાબતે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી આપતા રહેશું. માટે ખબર તમારા કામની છે, ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.